જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। આજે તૈયાર કરીશું એકદમ બજારમાં મળે તે જ રીતના અમેરિકન બટર મસાલા, 3 અલગ ફ્લેવર સાથે। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે સૌથી પહેલાં મેં આ રીતે મકાઈ લીધેલી છે, તો તેના જે ઉપરના છિલકાના ભાગ છે તેને આપણે રિમૂવ કરી દેશું। મિત્રો, મકાઈને કઈ રીતે સ્ટીમ કરવી, કઈ રીતે સ્ટોર કરવી, ફ્રોઝન કરવાની બધી જ રીત હું આ વિડીયોમાં તમને બતાવી દઈશ। મિત્રો, આ સ્વીટ કોર્ન છે તે બજારમાં તમને આસાનીથી મળી જાય છે। ત્યારબાદ આ રીતે બધા જ છિલકા રિમૂવ કર્યા બાદ અહીંયા આપણે તેને બોઇલ કરી લેશું। મિત્રો, નાના બાળકો કે વૃદ્ધો કોઈ પણ લોકો ખાય તો અહીંયા આપણે તેને સારી રીતે બોઇલ કરેલા હશે તો તે પચવામાં હળવા રહેશે। મકાઈ છે તેમાં હાઈ પ્રોટીન રહેલું હોય છે, તેથી તેનો યુઝ કરવો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। ત્યારબાદ આ બધાને હું બંને ભાગમાં ડિવાઈડ કરી અને પ્રેશર કુકરમાં 2 થી 3 વિસલ કરી લઈશ। અને પ્રેશર કુકરમાં વિસલ કરતા સમયે થોડું એવું નમક એડ કરેલું છે। ત્યારબાદ આ જ રીતે મેં મકાઈના દાણાને અલગ કરી લીધેલા છે અને હવે આપણે તેને કઈ રીતે સ્ટોર કરવી તે રેસીપી જોઈ લઈએ। તો મિત્રો, બજારમાં આ રીતે ઝીપર બેગ મળતી હોય છે, તો તમે કોઈ પણ જગ્યાએ સરળતાથી આ રીતની ઝીપર બેગ મળી જશે। તેમાં બોઇલ કરેલા જે કોર્ન છે તેને એડ કરી દેશું અને ત્યારબાદ તેને એરટાઇટ બંધ કરી અને જો તમે તેને ફ્રીઝરમાં સ્ટોર કરી દો છો તો જે સમયે તમારે તેને ખાવા હોય તે સમયે સ્ટીમ કરી અને તરત જ અમેરિકન બટર મસાલા છે તે ઘર પર તૈયાર થઈ જાય છે। તો હવે આપણે સૌથી પહેલાં એક આ રીતના પેનમાં થોડું એવું ગરમ પાણી એડ કરી દેશું અથવા પાણી એડ કરી અને એક બોઇલ આવે ત્યાં સુધી વેઇટ કરીશું। ત્યારબાદ તૈયાર થયેલા જે કોર્ન છે તેને તેમાં એડ કરી દેશું। મિત્રો, બજારમાં જે અમેરિકન મસાલા મળે છે તે આ જ રીતે ગરમા ગરમ સ્ટીમ થયેલા હોય છે, જેથી કરીને તેમાં બટર કે કોઈ પણ મસાલા એડ કરવામાં આવે છે તો જલ્દીથી તેની સાથે તે ભળી જાય છે અને આ ડીશ છે તે ગરમ ગરમ જ ખાવામાં સરસ લાગે છે। જો તમારી પાસે અત્યારે મકાઈના દાણા નથી તો આ રીતે ફ્રોઝન કરેલા હોય તેને સ્ટીમ કરી અને ડાયરેક્ટ તમે આ ડીશ તૈયાર કરી શકો છો। મિત્રો, જ્યારે મકાઈની સિઝન હોય છે ત્યારે આ રીતે ફ્રોઝન કરી લઈએ તો તે વર્ષ માટે ઉપયોગી રહે છે। અહીંયા હવે કોર્ન સ્ટીમ થઈ ગયા છે, તો અહીંયા હું એક બાઉલ છે તે કોર્નને લઈ લઈશ અને ત્યારબાદ ફરીથી બીજી રેસીપી બનાવવા માટે આ જ પેનમાં આપણે તેને સ્ટીમ થવા દેશું। તો સૌથી પહેલાં આપણે ક્લાસિક કોર્ન તૈયાર કરીશું, જેના માટે અહીંયા 1 કપ જેટલા મેં કોર્નને લઈ લીધેલા છે। તેમાં સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું। મિત્રો, મેં કોર્નને બાફવા સમયે નમક એડ કરેલું છે, તેથી અહીંયા થોડું જ નમક એડ કરું છું। ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને થોડું એવું બટર એડ કરી અને આ બધાને સારી રીતે મિક્સ કરી દેશું। અહીંયા બજારમાં મળે છે તેની પણ ખાસિયત એ જ છે કે જે કોર્ન હોય છે તે સ્ટીમ કરેલા હોય છે અને બટર એડ કરવાથી તે જલ્દીથી મેલ્ટ થઈ જાય છે। તો અહીંયા બધા જ મસાલા આ રીતે મિક્સ થઈ ગયા બાદ તૈયાર છે આપણા ક્લાસિક કોર્ન। મિત્રો, ગરમા ગરમ જ સર્વ કરવા અને ગરમા ગરમ જ ખાવા, તેથી તે ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ આપણે અહીંયા બીજી રેસીપી જોશું, તેમાં આપણે તૈયાર કરીશું મસાલા કોર્ન। મિત્રો, ચટપટા મસાલા સાથે આ કોર્ન પણ ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા જે વરાળમાં સ્ટીમ થઈ રહ્યા છે તે કોર્નને આપણે એક બાઉલમાં લઈ લેશું। ત્યારબાદ આપણે આ જ કપમાં બધા જ મસાલા કરીશું। તેમાં સૌથી પહેલાં બટર એડ કરી દેશું। બટર છે તેની ફ્લેવર કોર્નમાં ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરીશું। અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો મેં રેડ ચીલી પાવડર લીધેલો છે, તમે ચીલી ફ્લેક્સનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા ચાટ મસાલો એડ કરેલો છે। તો આ જ રીતે બધા જ મસાલા એડ કર્યા બાદ આપણે તેને હલાવી અને મિક્સ કરી લેશું। ત્યારબાદ અડધા જેટલું લીંબુ આપણે ઉપરથી ક્વીઝ કરીશું અને મિત્રો, તૈયાર છે આપણા મસાલા કોર્ન। બજારમાં મળતી બધી જ ફ્લેવર છે તે ઘરે ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જાય છે। તો મસાલા કોર્નને આપણે એક વાટકામાં સર્વ કરી લેશું। મિત્રો, અહીંયા તમે ઉપરથી કોરિએન્ડર લીવ્સ ગાર્નિશ કરીને પણ ખાઈ શકો છો। ત્યારબાદ થર્ડ એન્ડ લાસ્ટ એન્ડ માય પર્સનલ ફેવરિટ ચીઝ એન્ડ ચીલી ફ્લેવરના કોર્ન, તેને તૈયાર કરવા માટે ફરીથી સ્ટીમ થયેલા કોર્નને 1 કપમાં લઈ લેશું। ત્યારબાદ તેમાં બટર એડ કરીશું। બટર એડ કર્યા બાદ થોડો એવો સ્પાઇસી ટેસ્ટ આપવા માટે અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાંને ચોપ કરી અને એડ કરી દેશું। ત્યારબાદ તેમાં પ્રોસેસ ચીઝનું 1 ક્યુબ છે તેને હું ખમણીની મદદથી ખમણીને કે પછી તમે લોકો નાઇફની મદદથી તેના નાના નાના ટુકડા કરીને એડ કરી શકો છો। આજકાલ બાળકોને બધી જ વસ્તુમાં ચીઝ જોતું હોય છે, તો જો આ રીતે રેસીપીમાં થોડું એવું ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો બાળકો પણ ઝટપટથી તેને ખાઈ લે છે।
તો અહીંયા કોન ગરમ હોવાથી આ રીતે ચીઝ છે તે જલ્દીથી જ તેની સાથે મેલ્ટ થઈ જશે અને તેનો ખૂબ જ સરસ સ્વાદ છે તે કોનમાં આવવા લાગશે. તો અહીંયા જલ્દીથી તેને એક જ ડિરેક્શનમાં હલાવ્યા બાદ ચીઝ છે તે સારી રીતે મેલ્ટ થઈ જાય છે. તો તૈયાર છે આપણા અહીંયા ચીઝ એન્ડ ચીલી ફ્લેવરના કોન. મિત્રો, આ જ રીતની રેસિપીઝ છે તે તમે જલ્દીથી તૈયાર કરી શકો છો. તો જેમ મેં કહ્યું છે તે રીતે કોનને તમે ફ્રોઝન કરી લેશો તો રેસીપી છે એ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. ઇવનિંગ ટાઈમમાં કે પછી બાળકોને ભૂખ લાગતી હોય તે સમયે તમે તેને ઝડપથી તૈયાર કરીને આપી શકો છો. જો આજનો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.